ચલો આ ચેપ્ટરનો થિયરી માટેનો અગત્યનો પોઈન્ટ ક્ષતિ. તો ક્ષતિ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે સ્ફટિકમય ઘન પદાર્થ તમે કોને કહો છો? તો સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય કે જેમાં કણોની ગોઠવણી લાંબા ગાળાની હોય. બરાબર. પણ એવું જાણવા મળ્યું છે કે તમે કોઈ પણ સ્ફટિક લો એમાં નાની મોટી અવ્યવસ્થા હોય જ. બરાબર. એ અવ્યવસ્થાને જ આ લોકોએ નામ આપ્યું છે, એ અનિયમિતતાને જ નામ આપ્યું છે, એ વિચલનને જ નામ આપ્યું છે ક્ષતિ. તો સ્ફટિક ક્ષતિની વ્યાખ્યા શું? તો સ્ફટિક ક્ષતિનો મતલબ થાય સ્ફટિકની આદર્શ ગોઠવણીમાં સ્ફટિકમાં રહેલા કણોની આદર્શ ગોઠવણી એટલે જે હું વિચારીને બેઠો છું કે આવું હોવું જોઈએ. સ્ફટિકમાં રહેલા કણોની આદર્શ ગોઠવણીમાં જોવા મળતી અનિયમિતતા અથવા વિચલન જે હોવું જોઈએ એવું ના હોય તો એને ક્ષતિ કહેવાય. મતલબ કે આપણે એવું કહીએ કે ભાઈ બીસીસી રચનામાં 8 ખૂણે 8 કણો અને અંતઃકેન્દ્ર પર 1 કણ, તો એવા 50 એકમ કોષ લઉં તો ક્યાંક ને ક્યાંક એકાદા ખૂણા ઉપર કે એકાદા અંતઃકેન્દ્રમાં કણ ગેરહાજર વર્તાય. તો આવી જે ગોઠવણ, હું તો એવું વિચારતો હતો કે 50 એકમ કોષની અંદર 8 ખૂણે 8 કણ હશે જ અને અંતઃકેન્દ્ર ઉપર પણ કણ હશે જ. હું તો આદર્શ ગોઠવણી જ વિચારતો હતો. પણ વાસ્તવિક રીતે જ્યારે એનું અવલોકન થયું તો જાણવા મળ્યું કે દરેક વાર એવું નથી પણ હોતું. એ જે નથી હોતું એને જ કહેવાય અનિયમિતતા. અને એ અનિયમિતતા એટલે જ સ્ફટિકમાં રહેલી ક્ષતિ. ઓકે. હવે ક્ષતિનું પ્રમાણ કેટલું હોય તો એવું જાણવા મળ્યું છે કે સામાન્યમાં સામાન્ય ઓરડાના તાપમાને પણ રાખો તો પણ એમાં ક્ષતિ જોવા મળે. હોય જ એમ ક્ષતિ. કોઈ સ્ફટિક આઈડિયલ એટલે આદર્શ હોતો જ નથી. અથવા કોઈ સ્ફટિકના નાનામાં નાના ભાગ કરો, એકદમ નાના ભાગ કરો, તો નાનામાં નાના સ્ફટિક લો તો એમાં પણ ક્ષતિ જોવા મળે. એટલે ક્ષતિ જોવા મળે જ છે. બધું ચેક કર્યું આ લોકોએ કે સ્ફટિક ક્ષતિ જોવા મળશે કે નહીં મળે, એ ચેક કર્યું. બરાબર. હવે પ્રશ્ન એ થાય કે આ ક્ષતિ હોય તો છે જ, એ ઉદ્ભવવાનું મુખ્ય કારણ શું? અથવા તો એ ક્ષતિમાં વધારો કે ઘટાડો કરી શકાય ખરો? એટલે ક્ષતિ છે ફાઇનલ, હવે એમાં વધારો કરી શકાય અથવા એ ક્ષતિઓ કેમ છે? ચલો ચેક કરી લઈએ. તો ક્ષતિ ઉદ્ભવવાના કારણો ઉપર જઈએ હવે આપણે. તો અહીંયા હું લખું છું ક્ષતિ ઉદ્ભવવાના કારણો. ઘણા કારણો હોય પણ આપણા લેવલે, આપણી બુકના લેવલે આપણે ચર્ચા કરવાની છે. તો કારણ નંબર 1, સ્ફટિકીકરણની પ્રક્રિયા. એટલે કોઈ સ્ફટિક તમે બનાવતા હોય એ ખૂબ ઝડપથી તમે બનાવી દો. એટલે એ સ્ફટિક બનવા માટે જેટલો સમય જોઈએ એટલો સમય તમે ના આપો તો એના કણોને ગોઠવાવવા માટે પૂરતો સમય ના મળે, એટલે થોડીક અવ્યવસ્થા રહી જાય. એટલે કારણ નંબર 1, વધુ ઝડપથી સ્ફટિકીકરણ થયું હોય તો. હવે તો શબ્દ બોલું એનો મતલબ એ નહીં કે વધુ ઝડપથી સ્ફટિકીકરણ થશે તો જ ક્ષતિ ઉદ્ભવશે. ક્ષતિ તો છે જ, હોય જ, પણ જો વધુ ઝડપથી સ્ફટિકીકરણ કરશો તો એ ક્ષતિનું પ્રમાણ વધી જશે. ક્ષતિ એટલે ખામી, એકદમ સાદી ભાષામાં કહું તો. બીજો પોઈન્ટ છે એ છે તાપમાન.
જો તમે તાપમાન વધારો, કોઈ ઘટક, કોઈ એકમ કોષ હોય અથવા કોઈ સ્ફટિક હોય, એનો તાપમાનનો વધારો કરો તો ક્ષતિમાં વધારો થાય. કેમ આવું? તો એનું કારણ એ છે કે તમે જેવું તાપમાન વધારશો તો એની સાથે સાથે કણોની ગતિ ઉર્જા વધશે. કણોની ગતિ ઉર્જા વધશે એટલે કણો પોતાનું સ્થાન છોડી દેશે. અને કણો પોતાનું સ્થાન જો છોડી દે બાળકો, તો ત્યાં શું થાય? તો ત્યાં અનિયમિતતા સર્જાય. અને અનિયમિતતાને જ આપણે શું કહીએ છીએ? ક્ષતિ. તો ક્ષતિ ઉદ્ભવવાના કારણો આપણે ચાલી રહ્યા છે. બરાબર. હવે બહુ ઝડપથી તમે કર્યું, પણ ઘણા ધીમા વેગથી પણ સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે પણ એમાં ક્ષતિ જોવા મળે. વધુ ઝડપથી કે ખૂબ ધીમા વેગથી, તો એમાં પરપોટા થઈ જાય, એવું એ થાય. ખૂબ ધીમા વેગથી પણ જો સ્ફટિકીકરણ થાય તો પણ એમાં સ્ફટિકીકરણમાં વધારો થાય. સ્ફટિકીકરણ દરમિયાન ક્ષતિ ઉદ્ભવે જ છે, પણ બહુ ઝડપથી સ્ફટિકીકરણ કરો તોય ક્ષતિ વધી જાય, બહુ ધીમે ધીમે કરો તોય તકલીફ. જો એનું તાપમાન વધારી દો સ્ફટિકનું તો પણ એમાં રહેલા કણોની ગતિ ઉર્જા વધી જાય એટલે કણો પોતાનું સ્થાન છોડી દે. ઓકે, તો આ રીતે ક્ષતિઓ નોર્મલી હોય છે. તો આપણે એક બહુ વિચારવા જેવો પોઈન્ટ, ચલો વિચારીએ. ચલો શું વિચારીએ? કે આપણે એવું કહીએ છીએ કે સાહેબ તાપમાનના વધારા સાથે ગતિ ઉર્જા વધી જાય અને અનિયમિતતા એટલે બીજું શું કહેવાય બાળકો? ક્ષતિ વધી જાય. તમને ખબર છે ઉષ્માગતિ શાસ્ત્ર ચેપ્ટરમાં આપણે આને શું કહેતા હતા? એન્ટ્રોપી કહેતા હતા. એ જ એન્ટ્રોપી અહીંયા કયા સ્વરૂપે આવી? ક્ષતિ સ્વરૂપે આવી. તાપમાનના વધારા સાથે ગતિ ઉર્જા વધે છે ને અનિયમિતતા વધે છે. અનિયમિતતા એટલે જ એન્ટ્રોપી, અનિયમિતતા એટલે જ ખામી, અનિયમિતતા એટલે જ ક્ષતિ. તો ઊંધું ના વિચારી શકીએ બાળકો કે જો તાપમાન તમે ઘટાડો તો કાઇનેટિક એનર્જી ઘટે તો અનિયમિતતા ઘટે. ચલો બરાબર છે, આ વાત પણ સાચી. તો વળી એક જણાએ તો નવું લાવ્યું કે જો તાપમાન 0 કેલ્વિન કરી દઉં તો કેવું? તો ભાઈ તાપમાન 0 કેલ્વિન કરી દો તો ગતિ ઉર્જા 0 થઈ જાય. ગતિ ઉર્જા 0 થઈ જાય તો ક્ષતિ 0 થઈ જવી જોઈએ સૈદ્ધાંતિક રીતે. વાક્ય સમજો છો? સૈદ્ધાંતિક રીતે. પણ વાત એ છે બાળકો, તમને જાણી નવાઈ લાગશે, વાત એ છે કે પ્રાયોગિક રીતે, બહુ જાણવા જેવી વાત છે, પ્રાયોગિક રીતે તાપમાનનું 0 કેલ્વિન મેળવવું શક્ય જ નથી. 0 કેલ્વિન ના મળે, કારણ કે વ્યાખ્યા મુજબ 0 કેલ્વિન મેળવવું હોય ને તો 1 મોલ વાયુનું કદ 0 કરવું પડે, અને 1 મોલ વાયુનું કદ કદી 0 હોય જ નહીં. એટલે આ વાતનો અહીંયા છેદ ઉડી જાય છે. ઓકે, તો હવે હું ક્ષતિઓના પ્રકાર લેવા જઈ રહ્યો છું અને એક ક્ષતિઓના પ્રકારનો આખો એક ચાર્ટ બનાવું છું. એ ચાર્ટ તમારે કમ્પ્લીટલી મોઢે કરવાનો છે, એટલે એ ચાર્ટ ઉપરથી જ આપણે આગળ ભણવાના છીએ. ઓકે, પછી એક એક કરીને આપણે સ્ટેપ લેતા જઈશું. ક્લિયર? ચાલો બાળકો, ક્ષતિના પ્રકાર. તો ક્ષતિના મુખ્યત્વે 2 પ્રકાર. ક્ષતિના મુખ્ય 2 પ્રકાર એ છે, પહેલો બિંદુ ક્ષતિ અને બીજો રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિ એટલે શું? ત્યાંથી સ્ટાર્ટ કરીએ. બિંદુ ક્ષતિ એટલે સ્ફટિકના કોઈ ચોક્કસ પરમાણુની આસપાસ જ આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા સર્જાય. કોઈ બિંદુની આસપાસ. ઓકે, બિંદુની આસપાસ અથવા બિંદુ પર, બિંદુની આસપાસ, પેલું લેટિસ બિંદુ હતું ને, બિંદુની આસપાસ રચાતી ક્ષતિ. જ્યારે રેખા ક્ષતિ એ સમગ્ર હરોળમાં ક્ષતિ ઉત્પન્ન કરે. એટલે શું? એક ઉદાહરણથી હું તમને સમજાવું. આપણી સ્કૂલની અંદર આપણે સાયકલ પાર્કિંગ જોયું હશે. સાયકલ પાર્કિંગ આપણે કર્યું, એમાંથી સરસ રીતે સાયકલો ગોઠવાયેલી હતી. એમાંથી એક સાયકલ નીકળી જાય છે, તો એ એક જ સાયકલ નીકળી એટલે એ જે જગ્યાએથી નીકળી ત્યાં જ જગ્યા ખાલી પડી, એટલે ત્યાં જ ક્ષતિ સર્જાઈ. તો એ બિંદુએ ક્ષતિ સર્જાઈ એટલે એને બિંદુ ક્ષતિ કહેવાય.
શું કહેવાય બાળકો? એને બિંદુ ક્ષતિ. હવે રેખા ક્ષતિની ચર્ચા કરીએ બાળકો. રેખા ક્ષતિમાં શું હોય? તો રેખા ક્ષતિની અંદર સમજો કે સાયકલ તમે સરસ રીતે ગોઠવી હતી, એમાં પહેલી સાયકલને લાત મારો તો એની સાથે એની લાઈનમાં જે 10 સાયકલ ઊભી હોય એ 10 સાયકલ પડી જાય. એટલે એની રેખાની લાઈનમાં, એની હરોળમાં જેટલા કણો હોય એ દરેક કણો પર એની સમગ્ર હરોળમાં અનિયમિતતા સર્જાય તો એ રેખા ક્ષતિ. આનો અભ્યાસ આપણે નથી કરવાનો, આપણે આનો કરવાનો છે. ફરીથી સમજાઈ દઉં બાળકો. આ સરસ રીતે ગોઠવાયેલી આદર્શ ગોઠવણી હતી. મારી ઈચ્છા હતી કે આવી ગોઠવણ હોય, પણ એકાદી આ લીલું કરું છું એકાદો કણ ત્યાંથી નીકળી ગયો જો, તો એ ચોક્કસ બિંદુ પર એની ક્ષતિ સર્જાય છે, એટલે આનું નામ બિંદુ ક્ષતિ. હવે હરોળમાં કેવી રીતનું હોય? તો હરોળમાં આ રીતે આ જે કણો છે, 4 કણો હોય તો 4 કણો ત્યાંથી ગાયબ થઈ જાય અથવા પોતાનું સ્થાન છોડી દે અને સહેજ આઘા પાછા થઈ જાય. એક કણ નહીં, એ હરોળમાં આવતા દરેક કણ પોતાની ક્ષતિ ઉત્પન્ન કરે, તો એ થઈ તમારી રેખા ક્ષતિ. હવે બિંદુ ક્ષતિના આગળ પ્રકાર જોઈએ. રેખા ક્ષતિના પ્રકાર આવવાના નથી. બિંદુ ક્ષતિના મુખ્યત્વે 3 પ્રકાર. બિંદુ ક્ષતિના મુખ્યત્વે 3 પ્રકાર. ઓકે, તો પોઈન્ટ નંબર 1, તત્વયોગમિતીય ક્ષતિ, જેમાં જે સ્ફટિક હોય એનું અણુસૂત્ર ના બદલાય. તત્વયોગમિતીય ક્ષતિ. તત્વયોગમિતીય ક્ષતિ કે જેમાં જે સ્ફટિકના અણુસૂત્રને બદલતો નથી, એટલે કે પ્રમાણ NaCl હોય એમાં સ્ફટિક તત્વયોગમિતીય ક્ષતિ રચાય તો પણ ક્ષતિ રચાયા પછી પણ એનું અણુસૂત્ર તો NaCl જ રહે. એવું ના થાય કે Na25 થઈ જાય Cl 27 થઈ જાય. Na50 હોય તો Cl 50 જ રહે. Na55 હોય Cl 55 હોય તો દૂર થાય ત્યારે 5 Na જો દૂર થયા હોય તો 5 જ Cl દૂર થાય. એટલે પ્રમાણની બાબતમાં એ જળવાઈ રહે. એવી તત્વયોગમિતીય ક્ષતિ કહેવાય. એના બીજા 2 નામ છે આંતરક્ષતિ અથવા ઉષ્માગતિકીય ક્ષતિ. ઓકે, 2 નામ છે. હવે બીજી ક્ષતિનું નામ છે બિન તત્વયોગમિતીય ક્ષતિ. મોટા ભાગે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડમાં, ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ FeO છે, NiO છે, ZnO છે, એવા સંયોજનોમાં જોવા મળે. આમાં સંયોજનના અણુસૂત્રો બદલાઈ જાય છે કારણ કે એમાં કણોની સંખ્યા અનિયમિત થઈ જાય છે. એમાં આયનોનો ગુણોત્તર તમે લો તો બદલાઈ જાય છે. આમાં ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર લો તો એનો એ જ રહે, આમાં એનો એ નથી રહેતો. પહેલા હોય એના કરતાં બદલાઈ જાય છે. ત્રીજી ક્ષતિનું નામ છે અશુદ્ધિ ક્ષતિ. આ અશુદ્ધિ ઉમેરવાથી ઉત્પન્ન થતી ક્ષતિ છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. તો તત્વયોગમિતીય ક્ષતિ પાછા 2 અલગ અલગ ઘન પદાર્થમાં અલગ અલગ. જો ઘન પદાર્થ બિન આયનિક હોય, એટલે એમાં ધન આયન ઋણ આયન ના હોય, તો બિન આયનીયમાં જોવા મળતી ક્ષતિઓ, બિન આયનીયમાં જોવા મળતી ક્ષતિઓ અવકાશ ક્ષતિ, જેને બીજું રિક્ત ક્ષતિ, રિક્ત એટલે ખાલી જગ્યા. ઓકે, અને બીજી છે આંતરાલીય ક્ષતિ. આંતરાલીય ક્ષતિ બહુ જ સહેલો પોઈન્ટ છે, ખાલી આ ચાર્ટ આપણે પ્રોપરલી જોવાનો છે. બીજી ક્ષતિ આવે છે આયનીય ક્ષતિ. તો આયનીય ક્ષતિની અંદર 2 પ્રકાર પાછા. ઓકે, એમાં પાછા 2 પ્રકાર છે. બહુ જ IMP છે એટલે હું સ્કેચ પેનથી સ્પેશિયલ કેસમાં લખું છું. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે હું લખું છું ખાસ. શોર્ટકી ક્ષતિ, શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. હવે બિન તત્વયોગમિતીય ક્ષતિની હું વાત કરું તો બિન તત્વયોગમિતીય ક્ષતિમાં 2 પ્રકારે થાય. કાં તો કુલ ધાતુ પરમાણુની સંખ્યા વધી જાય, ધાતુ વધારો ક્ષતિ,
કા પછી ધાતુ ઉણપ ક્ષતિ, એટલે ધાતુનું પ્રમાણ પહેલા કરતા ઘટી જાય અને આમાં ધાતુનું પ્રમાણ વધી જાય. હવે ધાતુ વધારો ક્ષતિ કરવાની બે રીતો પાછી, ધાતુ વધારો કરવાની પાછી બે રીતો કઈ કઈ? એક, એનાયન અવકાશના લીધે, એનાયન એટલે ઋણાયન, ઋણાયન પોતાની જગ્યા છોડીને જતો રહે, એનાયન અવકાશના લીધે, અને એનાયન અવકાશ હોય એને એફ કેન્દ્ર કહેવાય, જે હું થિયરી ચલાવીશ એટલે શીખવાડીશ. અથવા બીજું છે ધનાયન પોતાના અંતરાલીય સ્થાનમાં જતો રહે, એટલે કેટાયનનો વધારો. કેટાયન એટલે ધનાયન, જેમાં ધનાયન નજીકના આંતરાલીય સ્થાનમાં ગોઠવાય. ઓકે, તો પ્લીઝ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આના પછીના વિડીયોમાં એક એક કરીને બધી ક્ષતિઓ શીખવાના છીએ. સ્ક્રીનશોટ લેવાઈ ગયો આટલે સુધી? ચલો આગળ. ક્લિયર? લેવાઈ ગયો? ચલો આગળ. ઓકે, તો આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. હવે હું સ્ટાર્ટ કરીશ ત્યારે જોઈશું તત્વયોગમિતીય ક્ષતિના પ્રકાર.